સર મારે ત્રીજા અને ચોથા મણકામાં ગાદી બહારનો પ્રોબ્લેમ હતો, તો તે વખતે હું જ્યારે અહીંયા આવી તો મારાથી 2 કે 3 ડગલા બી માંડ ચલાતું હતું સર. એટલું કે અમારી બેની ચા ઉપડે ને ત્યાં સુધી બી મારાથી ઊભું નહોતું રહેવાતું. ઓપરેશનની સજેશન કર્યું હતું. હા, કે તમે માંડ 15-20 દિવસ રહી શકશો, પણ તમે 15-20 દિવસ પછી તમે જાતે જ આવીને મારી પાસે ઓપરેશનનું કહેશો કે સર મને ઓપરેશન કરી દો. અહીંયા આવ્યા પછી મેં ટોટલી મારી બધી મેડિસિન જે 2 વર્ષથી લીધી હતી એ ટોટલી બંધ છે. હું પોતે ફાર્માસિસ્ટ છું. હું પોતે સજેસ્ટ કરું છું કે કોઈ મેડિસિન વગરને જો આ બોન સેટિંગ પદ્ધતિથી સારું થતું હોય તો આ જ કરવું જોઈએ. સ્મિતાબેન કેમ છે? સરસ છે સર. શું તકલીફ થતી હતી? સર મારે ત્રીજા અને ચોથા મણકામાં ગાદી બહારનો પ્રોબ્લેમ હતો, તો તે વખતે હું જ્યારે અહીંયા આવી તો મારાથી 2 કે 3 ડગલા બી માંડ ચલાતું હતું સર. અત્યારે હું 1.5-2 કિલોમીટર બહુ સરસ રીતે ચાલું છું. બધા ઘરના કામકાજ બી કરું છું. એટલું કે અમારી બેની ચા ઉપડે ને ત્યાં સુધી બી મારાથી ઊભું નહોતું રહેવાતું. હા, બિલકુલ ઊભું નહોતું રહેવાતું સર. અત્યારે તો હું ઘરનું બધું જ કામ નોર્મલી કરું છું, જોબ પર બી જઉં છું અને ચાલવામાં બી 1-1.5 કિલોમીટર આસાનીથી ચાલી શકું છું. કમરની તકલીફ પડી ગઈ હતી ને 2 પગમાં દુખાવો? હા, 2 પગમાં બહુ જ દુખાવો રહેતો હતો અને ખાલી બહુ ચડી જતી હતી. એ ખાલી ચડી જતી હતી એના લીધે હું ઊભી નથી રહી શકતી. કેટલા ટાઈમથી તમને તકલીફ હતી? હું છેલ્લા 2 વર્ષથી ટ્રીટમેન્ટ કરાવતી હતી પ્રાઇવેટમાં, ને મને અહીંયા ભરત દવે સરે ઓપરેશનની સજેશન કર્યું હતું. ઓપરેશન કરવું? હા, કે તમે માંડ 15-20 દિવસ રહી શકશો, પણ તમે 15-20 દિવસ પછી તમે જાતે જ આવીને મારી પાસે ઓપરેશનનું કહેશો કે સર મને ઓપરેશન કરી દો. પણ જ્યારથી સર તમારી જોડે આવી ત્યાં તમારા વિડીયો જોયા અને એના પરથી હું અહીંયા આવી અને અહીંયા 7-8 વખત, જો કે 2-3 વખતના એમાં જ મને સારો એવો ફાયદો થવા માંડ્યો અને મેં ધીરજ રાખીને તમારા પર વિશ્વાસ રાખીને સર મેં કન્ટિન્યુ રાખ્યું અને અત્યારે મને બિલકુલ આરામ છે. બહુ સરસ છે. ના, અહીંયા આવ્યા પછી મેં ટોટલી મારી બધી મેડિસિન જે 2 વર્ષથી લીધી હતી એ ટોટલી બંધ છે. હા સર. અત્યારે તમને પેલા જે તકલીફ પડતી હતી ચાલવામાં અને ખાલી ચડતી હતી એ હવે થાય છે તમને? ના, અત્યારે બિલકુલ નહીં. કહું છું ને સર કે અત્યારે હું દેવ દિવાળી પર ફરીને બી આવી, ત્યાં 1.5-2 કિલોમીટર સુધી ચાલવાનું હતું, ચાલી બી ખરી, પગથિયા બી ચડી ઉતરી, ત્યારે મને પોતાનો વિશ્વાસ થયો કે ના હવે હું એકદમ કમ્પ્લીટ ફિટ એન્ડ ફાઇન છું. આપણે કોઈ અહીંથી દવા કેવું આપ્યું હતું? ના, અહીંયાથી કોઈ જ મેડિસિન નહીં. વગર મેડિસિને ખાલી તમારી જે થેરાપી છે એનાથી જ મને સારું. હા. કઈ જગ્યાએ રહેવાનું? હું છે ગોધરાની આગળ શહેરાથી આવું છું. અહીંથી કેટલું થતું હશે અંદાજે? અહીંયાથી પંચમહાલ 150-150 કિલોમીટર જેટલું થાય. અહીંયા આવો છો? હા. તો આ સારવાર કરવી જોઈએ? હા, કરવી જોઈએ બિલકુલ. તમે ડોક્ટરે ઓપરેશન હું પોતે ફાર્માસિસ્ટ છું. હું પોતે સજેસ્ટ કરું છું કે કોઈ મેડિસિન વગરને જો આ બોન સેટિંગ પદ્ધતિથી સારું થતું હોય તો આ જ કરવું જોઈએ. વગર કામની ગોળી દવા ઓપરેશન એ કરાયા વગર જો સરસ થઈ જતું હોય તો હું તો દરેકને સલાહ આપીશ ને સજેસ્ટ બી કરીશ. મારી ઓપીડીમાંથી બી તમારી ઓપીડીમાં એ રીતનું સજેસ્ટ કરીશ સર. આમાં કેવું છે, તમને જે તકલીફ હતી ને L3-L4 માં નસ છે ને દબાઈ ગઈ હતી, ગાદી બહાર આવી ગઈ હતી અને એના કારણે સ્ટીનોસિસ થઈ ગયું, એટલે કે કમ્પ્રેશન વધારે આવી ગયું. એના લીધે તમને 2 પગમાં જે ખાલી ચડતી ને ઝંઝણાટી થતી એના કારણે થતું હતું. થોડુંક કેવું હતું કે આપણા વજનના કારણે પણ તકલીફ વધારે થતી હતી, કે દબાણ વધારે આવતું હતું. હા સર. પણ તમારા ભાઈ સારા કે આ બધું તમને મટી. તો આપણે તો કંઈ નથી કર્યું, ખાલી થેરાપીથી મેનિપ્યુલેશન કર્યું છે. મેનિપ્યુલેશનથી જ ખાલી જે નસનું દબાણ હતું ને ત્યાંથી રિલીફ કરવાનું કામ કર્યું અને રિલીફ કર્યું ને એના કારણે તમને આ દુખાવો દૂર થયો છે. પણ હવે થોડુંક ધ્યાન રાખવાનું કામ કરવામાં કે ઊભા રહેવામાં કે બેસવામાં, આ વસ્તુ બીજી વખત ક્યારેય થાય નહીં. તો આ સારવાર કરવી જોઈએ. ચોક્કસ સર, કેમ નહીં. હવે તમને કઈ એવી તકલીફ પડે કામ કરવામાં કે એમાં કોઈ તમને કમરમાં થોડી હેરાન? ના, કમરમાં તો મને બિલકુલ આરામ પડી ગયો છે. ચાલવામાં બી હું કહું છું ને સર કે હવે મારાથી ચલાય છે. બાકી હું અત્યારે જ્યાં જોબ કરું છું ત્યાં જ રહેવાઈ ગઈ હતી. ત્યાંથી માંડ 5 જ ડગલા ચાલવાનું હતું, એ બી મને તકલીફ પડતી હતી ચાલવામાં. આની જગ્યાએ અત્યારે હું 1.5-2 કિલોમીટર 2.5 કિલોમીટર બી કોને તો થોડીક વાર સહેજ ઊભી રહું પણ ચાલી શકું છું. લાગતું નથી ને ઓપરેશન કરવું પડે એવું? ના સર.